ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સામે પરીક્ષા અને પરિણામ સંબંધી વિવિધ મુદ્દાઓ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આકરા તેવર જોવા મળ્યા હતા. કચ્છ યુનિવર્સિટીથી છાત્ર સંગઠનની તમામ માંગણીઓનો સ્વીકાર કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ MA સેમેસ્ટર 1માં પ્રશ્નપત્ર બાબતે વર્ષ 2022નું બેઠું પ્રશ્નપત્ર હોવાથી કચ્છ યુનિવર્સિટીએ પરીક્ષા શુદ્ધિ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ સમિતિ સમક્ષ પેપર બાબતે પેપર સેટર, ચેરમેન, કર્મચારીઓની બાબત મુકાશે. ત્યારબાદ સમિતિના આદેશ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 5 ડિસેમ્બરના પેપર શુદ્ધિ સમિતિને બોલાવવામાં આવશે. આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની સત્રાંત કસોટીઓ પૂર્ણ થયાના 45 દિવસ થયા છતાં પરિણામો જાહેર થયા નથી, જેથી છાત્ર સંગઠને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે બાકી રહેતા પરિણામો તાત્કાલિક જાહેર કરવાની ખાતરી અપાઈ હતી. પ્રથમ તબક્કાની પરીક્ષામાં BBA અને MBAમાં ભૂલ બદલ કચ્છ યુનિવર્સિટી દ્વારા રચાયેલ સમિતિનો રિપોર્ટ પણ તાત્કાલિક રજૂ કરવામાં આવશે તેવી બાંહેધરી છાત્ર સંગઠનને અપાઈ હતી. 25 તારીખથી કચ્છ યુનિવર્સિટીની બીજા ફેઝની એક્ઝામ શરૂ થઈ ગયેલ છે. વખતો વખત આપ સૌ જાણીએ છીએ કે દર વખતે પરીક્ષા ચાલુ થાય ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના વિષય આવે જ છે. સાથે ABVP દર વખતે વિષયને લઈને આવે છે. જે વિષય દર વખતે આવી જાય એમ છતાં રિપીટ થાય છે. વિષય કંઈક એવો છે કે 25 તારીખના રોજ MA અર્થશાસ્ત્રમાં CEEC 101, 102 એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પેપર વર્ષ 2022ના કોપી ટુ કોપી એક પણ અક્ષર આડો અવરો ન કરતા આખું પેપર કોપી ટુ કોપી વિદ્યાર્થીને આપી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને બંને દિવસ સેમ ટુ સેમ પેપર 2022ના આપવામાં આવ્યા. ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી થ્રુ અમને વિષય જાણવા મળ્યો, તો અમે આ વિશે ચર્ચા કરીને આજે રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆત કરીને અમે અત્યારે પરીક્ષા વિભાગને બધાને મળીએ છીએ કે જે આ વિષય બન્યો છે ક્યાંય ને ક્યાંય યુનિવર્સિટીની સિસ્ટમ સામે બહુ મોટો સવાલ ઊભો કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે એક પેપર જ્યારે સેટ થતું હોય ત્યારે એમાં પેપર સેટરની ભૂમિકા હોય, ક્યાંય ને ક્યાંય ચેરમેનશ્રીની ભૂમિકા હોય, ક્યાંય ને ક્યાંય જેનો વિભાગનો હેડ હોય એની ભૂમિકા હોય, ક્યાંય ને ક્યાંય મૌલિક જવાબદારી ક્યાંય ને ક્યાંય ડીનશ્રીની પણ બનતી હોય છે. તો જ્યારે આટલો મોટો વિષય આવ્યો ત્યારે કેમ કોઈને 2 દિવસ સુધી આખો વિષય ધ્યાનમાં નથી આવતો? શેક પરીક્ષા વિભાગથી લઈને કુલ સચિવ, કુલપતિ સુધી કોઈને આ વિષય ધ્યાનમાં નથી. ત્યારે ABVP સ્પષ્ટ માંગણી લઈને અહીંયા આવી છે, 3 માંગણીઓ લઈને, કે જે આ મોટો ઘટના ઘટી છે, જે છબરડો થયો છે એને લઈને ABVPની સ્પષ્ટ 3 માંગણીઓ છે. પ્રથમ માંગણી એ છે કે જે આટલી મોટી ઘટના ઘટી એમાં સૌથી મોટી જવાબદારી પેપર સેટરની છે, કે જેને પેપર સેટ કર્યું એ વર્ષ 2022નું કોપી પેપર આપ્યું, તો પેપર સેટરને એ જે પણ એને ચાર્જ મળે છે એ શાનો મળે છે, એ શાની ફી લે છે? એટલે ક્યાંય ને ક્યાંય જે પેપર સેટલ છે બરાબર, એને એના પેપર શીટમાંથી એટલે કે જે પરીક્ષાની કાર્યવાહી છે એમાંથી એને 3 વર્ષ માટે દૂર કરવામાં આવે. સાથે જે દંડનીય કાર્યવાહી થતી હોય એ પણ કરવામાં આવે. ક્યાંય ને ક્યાંય પેપર સેટર પછી બીજી જે ભૂમિકા હોય એ જે ચેરમેનશ્રીની બનતી હોય છે. તો જ્યારે આ ચેરમેનશ્રી બનાવવામાં આવે ત્યારે એની પણ ભૂમિકા હોય કે જો પેપર જે સેટ થયું એને ક્યાંય ને ક્યાંય એને પણ રિવ્યૂ કરવું, તો એને પણ કેમ કાંઈ એની ભૂમિકા ન નિભાવી? તો ક્યાંય ને ક્યાંય ચેરમેનશ્રી સામે પણ દંડનીય કાર્યવાહી અને સાથે આગામી 2-5 વર્ષ માટે પરીક્ષા કાર્યવાહીમાંથી દૂર રાખવામાં આવે. ક્યાંય ને ક્યાંય જે પણ પરીક્ષા વિભાગ સંકળાયેલો હોય એ કોઈ પણ ક્લાર્કથી લઈને જે મોટો કર્મચારી સંકળાયેલો હોય એની સામે તદ્દન દંડનીય કાર્યવાહી કરવામાં આવે, એ માંગણી છે. સાથે બીજો પણ વિષય હતો, આપને સૌને ધ્યાનમાં છે કે દર વખતે જે પરીક્ષાઓ લે છે એના પરિણામો આ લોકો સમયગાળાની અંદર આપતા નથી. UGC એક્ટ મુજબ 45 દિવસની અંદર યુનિવર્સિટીને પરિણામ જાહેર કરવાના હોય છે. 45 દિવસનો સમય થઈ ગયો એમ છતાં પણ ઘણા બધા મોટા ભાગના 80-85% રિઝલ્ટ હજુ યુનિવર્સિટીએ પબ્લિશ કર્યા નથી. તો એ પણ તદ્દન સમયગાળાની અંદર જાહેર કરવામાં આવે. આ સાથે અગાઉ પણ આપણે રજૂઆત કરી હતી કે આ લોકો QPDS સિસ્ટમ ચલાવે છે. અગાઉ પણ રજૂઆત કરી કે આ સિસ્ટમમાં નથી પહોંચી વળતા, ક્યાંય ને ક્યાંય QPDS સિસ્ટમના લીધે જ આ મોટા પ્રશ્નો ઉદ્ભવે છે. મોટી યુનિવર્સિટી પણ આ સિસ્ટમ નથી અપ્લાય કરતી, તો શા માટે કચ્છ યુનિવર્સિટી આ સિસ્ટમને ફોલો કરે છે? એટલે આપણી સ્પષ્ટ માંગ છે કે જે QPDS સિસ્ટમ છે એને કાં રિવ્યૂ કરવામાં આવે અથવા તો આ પહોંચી ન વળતા હોય તો સિસ્ટમને રદ કરવામાં આવે. જો આ તમામ માંગણીઓ આજ સુધીમાં પૂર્ણ નહીં કરે તો ABVP દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન, વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કચ્છ યુનિવર્સિટી તંત્રની રહેશે.
નવેમ્બર મહિનો પૂરો થવાની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છમાં કાતિલ ઠંડીનો દોર હજુ શરૂ થયો નથી. છેલ્લા થોડા દિવસોથી જિલ્લાના તાપમાનમાં સામાન્ય વધઘટનો દોર યથાવત રહ્યો છે. આજે ગઈકાલની તુલનાએ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા કચ્છીજનોને ઠંડીથી આંશિક રાહત મળી છે. રાજ્યના સૌથી શીત મથક નલિયાનું ન્યૂનતમ તાપમાન સામાન્ય વધારા સાથે 13.6 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજનું 16 અને કંડલાનું લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું હતું. આજે વહેલી પરોઢે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ફૂલ ગુલાબી ઠંડક અનુભવાઈ હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો, રણ અને મેદાની વિસ્તારોમાં ઠંડીની ચમક જોવા મળી હતી, જ્યારે મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રીની આસપાસ રહેતા દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું રહ્યું હતું. કચ્છ સહિત ગુજરાત રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. જે એક તરફ કચ્છની જુદી જુદી નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાના વિકાસ કામો થતા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ પશ્ચિમ કચ્છની 4 નગરપાલિકાઓના 57 કરોડથી વધુના વીજ બિલની ચૂકવણી બાકી બોલે છે. પીજીવીસીએલ તંત્ર પાસેથી મળેલ આંકડાકીય માહિતી અનુસાર પશ્ચિમ કચ્છની 4 નગરપાલિકાઓના 57 કરોડ 42 લાખથી વધુના વીજ બિલ ચડત છે, જેમાં ભુજ નગરપાલિકાના સૌથી વધુ 47 કરોડ 35 લાખ, માંડવીના 4 કરોડ 85 લાખ, મુન્દ્રા બારોઈના 3 કરોડ 34 લાખ અને નખત્રાણાના 1 કરોડ 87 લાખની રકમ બાકી છે. ભુજ નગરપાલિકા દ્વારા લોકોને ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા અને ગટરના પાણીને છેક નાગોર સુધી ધકેલવા પમ્પિંગ સ્ટેશન ચલાવવામાં આવે છે, જેમાં વીજ વપરાશ વધે છે. શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ માટે 131 જોડાણો લેવામાં આવ્યા છે. દર મહિને ભુજ નગરપાલિકા દ્વારા વોટર વર્કર્સ, સ્ટ્રીટ લાઇટ સહિતના ઉપયોગ થકી 60 થી 70 લાખનું બિલ આવે છે, જેની સામે નગરપાલિકા આવક નજીવી છે. ભુજની જેમ જ અન્ય નગરપાલિકાઓની હાલત સરખી છે. સ્વભંડોળની આવક મર્યાદિત હોવાથી વીજ બિલની અદાયગી થઈ શકતી નથી. રાજ્ય સરકાર અનુદાન આપે ત્યારે જ વીજ બિલ ભરી શકાય તેવી હાલત છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ભુજ વર્તુળ કચેરી પ્રાપ્ત વિગત અનુસાર આ કચેરી હેઠળ વિવિધ સરકારી વિભાગોના પણ કરોડોના વીજ બિલ બાકી છે, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કુલ 76 કનેક્શનોમાં 7,000 કરોડ જેટલું વીજ લેણું ચડત છે. કેન્દ્ર સરકારના BSNLના 97 કનેક્શનોમાં 200 લાખથી વધુની રકમ બાકી છે, જ્યારે પશ્ચિમ કચ્છના 3 તાલુકા ભુજ, માંડવી અને નખત્રાણાની ગ્રામ પંચાયતોમાં 1 કરોડ 99 લાખના વીજ બિલ બાકી બોલે છે. કચ્છમાં વિવિધ સરકારી વિભાગોમાં ફિલ્ડ વર્કમાં કામ કરતી મહિલાઓને સુરક્ષા આપવા અને જાતીય ભેદભાવ દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લખપત, જુરા સહિતના કિસ્સા ટાંકવામાં આવ્યા હતા. ગોધરામાં ઘર પાસે યુવતીની હત્યા, ભુજમાં કોલેજ રોડ બહાર યુવતીની હત્યા સહિતના બનાવો ગંભીર ગણાવી સુરક્ષા બાબતે પગલાં ભરવા જણાવાયું હતું. હાલમાં ડોર ટુ ડોર કામગીરી વખતે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરાતું હોવાની રાવ પણ કરવામાં આવી છે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવી છું કે આજે SC સમાજની મહિલાઓ જે ગામડામાં જઈને પોતાની ફરજ બજાવે છે, કે ટીચર છે, કોઈ આશા વર્કર છે, કોઈક ને કોઈ તો ત્યાં જાય છે, એને અપમાનિત કરવામાં આવે છે અને એમને ત્યાં મકાન પણ ભાડે આપવામાં નથી આવતું. બેનો મકાન માંગે કે તમે કઈ જ્ઞાતિના છો, તો કે ST ના, તો એમને મકાન પણ ભાડે આપવામાં નથી આવતું. આશા વર્કરની બહેનો કે વસ્તી ગણતરી કરતી બહેનો જે પણ ગામડાઓમાં જાય છે, એક દિવસ મોર સરપંચને જાણ થવી જોઈએ કે એક બેન તમારા ઘરે ગામમાં આવી અને આવી રીતે પોતાની ફરજ બજાવવા આવે છે, તો એને અપમાનિત ના થાય એના માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમે એ જ કહીએ છીએ કે જે બહેનો જે પોતાનું ફરજ બજાવવા ગામડામાં જાય છે, એક દિવસ મોર એની જાણ થવી જોઈએ કે આજે આપણી કર્મચારી બેન ગામડામાં આવે છે, વસ્તી ગણતરી કરવામાં આવે છે, કોઈ નર્સિંગ, કોઈ ટીપા પીરાવા માટે મહિલાઓ બહેનો દીકરીઓ આવે છે, કોઈ દીકરીઓ આશા વર્કરમાં પણ આવે છે. તો બસ અમારી એ જ એક માંગણી છે કે એક દિવસ મોર ત્યાં જઈને જાણ થવી જોઈએ કે બેનની સેફટી માટે, કે બેનની શું સેફટી. આજે સરકારે નોકરી તો એને આપી દીધી દીકરીને, એ બેનને, પણ એની સેફટી શું, એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કાયદા કાનૂન નામની પણ કઈક વસ્તુ હોય કે નહીં હોય. આમ તો કહેવામાં આવે છે કાયદો બધા માટે સમાન છે, તો જ્યારે એ લોકો ગુનેગાર હોય ત્યારે કોઈ એક્શન લેવામાં નથી આવતું. એના બદલામાં જો કોઈ અમારી SC સમાજનો કોઈ દીકરો કે દીકરી કે કોઈ આગેવાન કે કોઈ પણ ઝપેટામાં આવી જશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આટલો ભેદભાવ કેમ? દરેક વસ્તુમાં, ખાલી જાતિ અપમાનિત નહીં, દરેક વસ્તુમાં અમને પાછળ રાખ્યા છે ને આ બહુ મોટી પોલીસની બેદરકારી કહેવાય. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.